આજે આપણે વાત કરશું મિશ્રક ગણની. એમાં પહેલા આપેલું છે બૃહદ પંચમૂળ. તો એને કેવી યાદ રાખશું કે બસ પીજીએમ, કે બી ઉપરથી કે બસ થઈ ગયું પીજીએમ, બી ઉપરથી બિલ્વ, એ ઉપરથી અગ્નિમંથ, એસ ઉપરથી શ્યોનાક, પી ઉપરથી પાટલા અને જી ઉપરથી ગંભારી. સુશ્રુતે અને વાત કફ શામક કીધેલું છે. હવે આપણે જોશું લઘુ પંચમૂળ. તો વાઘભટીને હસ્વ પંચમૂળ કીધેલું છે, જ્યારે રાજને ઘંટુ એને પંચગણ કીધેલું છે, અને સુશ્રુતિને વાત પિત્ત શામક કીધેલું છે. તો આપણે કેવી રીતે યાદ રાખશું કે સાલુજી કક્ષા મેં બહુ પ્રશ્ન કરતી હે. તો સા ઉપરથી સાલપણની, જી ઉપરથી ગોક્ષુર, કક્ષા ઉપરથી કંટકાળી, બહુત ઉપરથી બૃહતી અને પ્રશ્ન ઉપરથી પૃષ્ણિપરની. હવે આપણે જોશું દસમૂળ. તો દસમૂળમાં શું આવશે? બૃહદ પંચમૂળ અને લઘુ પંચમૂળ આવશે, અને દસમૂળની ત્રિદોષ શામક હોય છે. હવે આપણે જોશું મધ્યમ પંચમૂળ. તો એમપી મેં બડે એશ, તો વાઘભટ્ટે એને વાત કફ હર કીધેલું છે. તો મધ્યમ આપણે ત્રણ દોષ હોય, વાત પિત્ત કફ. તો મધ્યમાં શું આવે? પિત્ત આવે. તો મધ્યમમાં મધ્યમ નહીં આવે, એટલે તો આવશે વાત કફર, કે વાત પિત્ત કફ હે, એમાં પિત્ત કાઢ નાખો તો ક્યાં વધ્યા? વાત અને કફ, તો વાત કફર આવશે. એમપી મેં બડેશ, તો એમ ઉપરથી માસપરની, પી ઉપરથી પુનર્નવા, મે ઉપરથી મુદકપરની, બડે ઉપરથી બલા, એશ ઉપરથી એરંડા. અથવા તો એમ યાદ રાખવાનું, મધ્યમમાં બે મ આવે, એક મ ઉપરથી માસપરની, બીજા મ ઉપરથી મુદકપરની. અને એબીપી ન્યૂઝ આવે એના એ ઉપરથી એરંડ, બી ઉપરથી બલા અને પી ઉપરથી પુનર્નવા. હવે આપણે જોશું કંટક પંચમૂળ. તો કેવી રીતે યાદ રાખવાનું કે સત હિંસક મર્દ શેર પર ગયે. તો સત એટલે કે 100 હિંસક મર્દ શેર પર ગયા. શેર ઉપર ગયા હોય, ફરવા ગયા હોય, તો એમને શું વાગ્યો? કાંટો વાગ્યો. એમ કે શેર ઉપર બહાર ફરવા જઈ ત્યારે એમને કાંટો વાગ્યો. તો સત ઉપરથી સતાવરી, હિંસક ઉપરથી હિંસ્ત્રા, મર્દ ઉપરથી કરમર્દ, શેર ઉપરથી શેરેક અને ગય ઉપરથી ગોક્ષુર. સુશ્રુતે એને ને કફ શામક કીધેલું છે. તો ક ઉપરથી ક થઈ ગયું, કંટકમાં આવશે કફ શામક. હવે આપણે જોશું વલી પંચમૂળ. તો વલી પંચમૂળમાં આવશે સારી ગુડિયા મજે મેં વિદા. તો એમ યાદ રાખવાનું કે વલી, તો વાલી કોણ હોય? ગુડિયા આપણને વાલી હોય. તો બધી સારી ગુડિયા મજે મેં વિદા, સારી ગુડિયાની મજામાં વિદાય થઈ એમ. અને વલી, તો વલી એટલે કે વાલી હોય ગુડિયા, તો ગુડિયા કેવી હોય? નાની, એટલે કે બાળક હોય. તો બાળકોમાં કયો દોષ પ્રધાન હોય? તો કફ પ્રધાન હોય. તો એમાં આવશે કફ શામક એમ. તો સારી ઉપરથી સારીવા, ગુડિયા ઉપરથી ગુરુચી, મજે ઉપરથી મંજિષ્ટા, મે ઉપરથી મેષશૃંગ અને વિદા ઉપરથી વિદારી. હવે આપણે શું તૃણ પંચમૂળ. તો તૃણ પંચમૂળમાં આપણે કાંડા યાદ રાખવાનું કે તૃણ એટલે કે તરુણ લોકો, એટલે કે યંગ. આપણે એવી યાદ રાખવાનું કે તૃણ એટલે કે તરુણ, તૃણ ઉપરથી આપણે તરુણ લેવાનું, કે તરુણ એટલે કે યંગ લોકો. તો યંગ લોકો શું કરે? કાંડ કરતા હોય યંગ એજમાં. તો કાંડ ઉપર એમાં K3 આવશે. તો કે ઉપરથી કુશ, કાસને કાંડેક્ષુ, એન ઉપરથી નલ અને ડી ઉપરથી દર્ભ. તો તૃણના ત ઉપરથી પિત્ત આવશે. તો પિત્ત શામક હોય. હવે જોશું જીવન્ય પંચમૂળ. તો વાઘભટ્ટે એને વાત પિત્ત શામક કીધેલું છે. જીવક, ઋષભક અને જીવંતી. તો હજી જીવાનું છે અભિવીરા. એમ યાદ રાખવાનું કે જીવાનું છે અભિવીરા. હજી આપણે જીવાનું છે વીરા એમ, કે જીવંતી, અભિરુ અને વીરા. હવે આપણે જોશું આ તો છે ને ત્રણ તો જીવન્ય મહાકસાઈ આપેલો છે ને ચરકે, એના છે જીવક, ઋષભક અને જીવંતી. પછી આપણે જોશું પંચવલ્કલ અને ક્ષીરી વૃક્ષ. તેમાં વી પ્લસ યુ ઇક્વલ ટુ P2 એમ યાદ રાખવાનું. એટલે વી ઉપરથી વટ, વી પ્લસ એટલે કે આપણે ગમે તે પ્લસની નિશાની ક્યારે કરી? કંઈક વસ્તુ એડ કરવા માટે કરી. તો એડ ઉપરથી અશ્વત્થ, યુ ઉપરથી ઉદુંબર, પી ઉપરથી પ્લક્ષ અને પી ઉપરથી પારિષા. पंच पल्लव. तो पल्लवी आम जाम को बिल्व बीज कहती है. कि पल्लवी हजी नानी छोकरी है, तो इन्हें हजी खबर न पड़ती, शू करे? आम जाम ने बिल्व बीज कहे. तो पल्लवी उपरथी पंच पल्लव, आम उपरथी आम्र, जाम उपरथी जांबुक, को उपरथी कपित, बिल्व उपरथी बिल्व અને બીજ ઉપરથી બીજ પૂરક. હવે જોશું પંચતિક્ત. તો કેપીમાં વસવું ગુડ નથી, કે કેપી એટલે કે એક હોસ્ટેલ છે કેપી, કડવા પટેલની હોસ્ટેલ છે, કે એમાં વસવું ગુડ નથી. તો કે ઉપરથી કંટકાળી, પી ઉપરથી પટોલપત્ર, વસવું એટલે કે વાસાપત્ર, ગુડ ઉપરથી ગુડુચી, નથી એટલે કે નિમ મૂળત્વક. અમ્લપંચક. તો અમ્લપંચકમાં આવશે અમ્લપંચક એટલે અમ્લ ઉપરથી આપણે અમ્મા યાદ રાખીએ, કે એમાં મા વાળી ટ્રીક આવશે. તો આજ માં નાની બની, તો આજ માં નાની બની. તો આ ઉપરથી આવશે અમ્લવિતસ, જ ઉપરથી આવશે જંબીર, મા ઉપરથી માતુલુંગ, ના ઉપરથી નારંગી, ની ઉપરથી નિંબુક. હવે જોશું અષ્ટવર્ગ. તેમાં બે યાદ રાખશું, જીવક, ઋષભક
મેદા મહામેદા, કાકોલી શીર કાકોલી, વૃદ્ધિ અને વૃદ્ધિ. હવે જોશું જીવનીય ગણ. તો ચરકે જીવનીય મહાકસા કીધા એ ડ્રગ આવશે. જીવક વૃષભગ મેદા મહામેદા, કાકોલી શીર કાકોલી. આ 6 તો સેમ જ આવશે બેયમાં, અષ્ટવર્ગને અને જીવનીય ગણમાં. જીવક વૃષભગ મેદા મહામેદા, કાકોલી શીર કાકોલી. આમાં 4 એક્સ્ટ્રા આવશે. મુદકપણની, માસપણની, જીવંતી અને મધુક. જ્યારે ભાવ પ્રકાશે 12 કીધેલા છે. ચરકે જે 10 કીધેલા એ કીધેલા છે. એના સિવાય અષ્ટવર્ગના જે 2 બાકી રહ્યા ને એ પણ કહી દીધા છે, વૃદ્ધિ અને વૃદ્ધિ. હવે જોશું ચતુર્બીજ. તો એમ યાદ રાખવાનું કે મિકી નામનો એક ડોગ છે ને એને ચતુર્બીજ બહુ ભાવે, કે મિકીને ચતુર્બીજ બહુ ભાવે. તો એમ ઉપરથી મેથિકા, સી ઉપરથી ચંદ્રસૂર, કે ઉપરથી કાલા ઝાંચી અને વાય ઉપરથી યવાની. ત્રિકંટક. ત્રિકંટકમાં આવશે 3 બડે કાંટે દુઃખ દે. 3 મોટા કાંટા હોય ને દુઃખ આપે. તો 3 ઉપરથી આવશે ત્રિકંટક. ત્રિકંટક 3 બડે કાંટે ઉપરથી ત્રિકંટક યાદ રહી જાય. બડે ઉપર થશે બૃહતિ, કાંટે ઉપર થશે કંટકાડી અને દુઃખ ઉપરથી દુષ્પર્શા, એટલે કે 3 બડે કાંટે એટલે ત્રિકંટક. હવે જોશું ત્રિવલ્કલ. એમાં આવશે પુતિક. એનું કન્ટેન એક પુતિક છે અને એની ટ્રીકે આપણે પુતિક તરીકે યાદ રાખશું. તો પુ ઉપરથી પુતિક, ટી ઉપરથી તિલવક અને ક ઉપરથી કૃષ્ણગંધા. હવે જોશું સહાદ્વય. સહાદ્વયમાં આવશે સમ. આપણે સમ યાદ રાખવાનું કે સ હે તો એમાં સ વાળું નહીં આવે, એના સિવાયનું આવશે એટલે સમ આવશે. તો મ વાળું મુદકપણની અને માસપણની. અંશુમંતી દ્વયમાં આવશે સાલપણની અને પૃષ્ણિપણની. તો અંશુ સુ ઉપરથી યાદ રાખવું, સાલપણની અને પૃષ્ણિપણની. આદ્ય પુષ્પમાં આવશે ચંદન, કુમકુમ અને હિબેર. હવે જોશું ક્ષીરત્રય. તો રસ તરંગીએ અર્કસ્નુહી અને વટ કીધેલો છે. તો રસ તરંગીના ત ઉપરથી ટ યાદ રાખવાનું, ત અને ટ એમ. જ્યારે ચરકે અર્કસ્નુહી અને અસ્મતક કીધેલું છે. તો ચરક પાછળ ક આવે છે, તો અસ્મતકમાં પાછળ ક આવે છે. જ્યારે રસ તરંગીમાં પાછળ ત, તો વ ટ એમાં ટ, ત ટ અને ક ક એમ યાદ રાખશું. ત્રિસમ અથવા સમત્રિક. 3 દોષ સમ નહીં, એટલે કે આપણે 3 દોષ સમ નથી તો આપણે હરી ગુડ સૂંઠી ખાવી જોઈએ. કે 3 દોષ સમ નહીં હે તો હરી ગુડ સૂંઠી ખા લો એમ. કે 3 દોષ સમ નથી તો ત્રિસમ અથવા સમત્રિક યાદ આવે રાખી દેવાનું એના ઉપરથી. અને ગુડ ઉપરથી હરી ઉપરથી હરી તકે, ગુડ ઉપરથી ગુડ અને સૂંઠી ઉપરથી સૂંઠી. ત્રિમર્દ. વિચિત્ર નાગને મદ થયો એમ યાદ રાખો, એટલે અથવા તો MCV. તો વિચિત્ર તો વી ઉપરથી વિડંગ, ચિત્ર ઉપરથી ચિત્રક, નાગ ઉપરથી નાગરમોથ એટલે કે મુસ્તક, અથવા તો MCV. એમ ઉપરથી મુસ્તક, સી ઉપરથી ચિત્રક અને વી ઉપરથી વિડંગ. હવે આપણે વાત કરશું ત્રિવર્ગ ત્રિત્રય. તો વાઘભટ્ટે કીધેલું છે ત્રિવર્ગ અને ત્રિત્રય. એમાં આવશે ત્રિફલા, ત્રિકટુ અને ત્રિજાત. બધા 3 વાળા, ત્રિફલા, ત્રિકટુ અને ત્રિજાત. હવે આપણે જોશું ત્રિફલા. કે ત્રિફલામાં આપણે એવી યાદ રાખશું કે હેલો બા, એટલે H ઉપરથી હરિતકી, બી ઉપરથી વિભીતકને, એ ઉપરથી આમલકી. આ સારંગધરે એમાં 1:2:4 કીધેલું છે પ્રમાણ, જ્યારે આ રીતે 1:2:3 કીધેલું છે. મહતી ત્રિફલામાં પ્રમાણ 2 કર્ષ હોય, 1 કર્ષ હોય અને અડધો કર્ષ હોય. હરિતકી 2 કર્ષ લેવાની, વિભીતકી 1 કર્ષ લેવાની અને આમલકી હાફ કર્ષ લેવાની. હવે આપણે વાત કરશું સ્વ અલ્પ ત્રિફલા, કે જીકે પુરુષક. કે હે ને ત્રિફલાનો મોસ્ટલી બધા યુઝ કરતા હોય, કે એનું જનરલ નોલેજ બધા પાસે, બધા પુરુષ પાસે હોય. તો જીકે પુરુષક એટલે કે બધા પુરુષ પાસે જીકે હોય ત્રિફલાનો. કે જીકે પરુષક. તો જી ઉપરથી ગંભારી, કે ઉપરથી ખજૂર અને પરુષક ઉપરથી પરુષક. હવે આપણે જોશું મધુર ત્રિફલા. તો જીકે દ્રાક્ષા. કે જી ઉપરથી આમાં એને મધુર, તો મધુરના આપણે દ્રાક્ષને ભૃદ્વિકા પણ કહે. તો મધુર ત્રિફલામાં પરુષકની જગ્યાએ દ્રાક્ષ આવી જશે. તો જી ઉપરથી ગંભારી, કે ઉપરથી ખજૂર અને દ્રાક્ષા. તો દ્રાક્ષા, દ્રાક્ષાને આપણે બીજું શું કહીએ, મુદ્વિકા કહી. મુદ્વિકા એટલે કે મ ઉપરથી મ આરું એમ. હવે સુગંધી ત્રિફલા. તો જલ પુ યાદ રાખશું. જ ઉપરથી જાતિફળ, લ ઉપરથી લવંગ અને પુ ઉપરથી પુગફળ. એને સુરભી ત્રિફલા પણ કહેવાય. તો સુગંધ, આ બધામાંથી સુગંધ આવતી હોય, જાતિફળમાંથી, જાયફળમાંથી સ્મેલ આવતી હોય, લવંગમાંથી આવતી હોય, પુગફળમાંથી આવતી હોય. તો બધા સુગંધવાળા 3 સુગંધી ત્રિફલામાં આવશે. પંચ સુગંધીમાં શું આવશે, તો સુગંધી ત્રિફલા તો આવશે, એના સિવાય K2. તો K2 બીજે પણ આવશે, ત્યારે પણ આપણે આ 2 યાદ રાખશું, કંકોલ અને કપૂરા. અને સુગંધી ત્રિફલામાં તો જલપુ, તો જાતિફળ, લવંગ અને પુગફળ. હવે જોશું સર્વગંધ. તો ચાતુર્જાત, ચાતુર્જાત પ્લસ K2 પ્લસ લાસ.
તો સુગંધ તો આમાંથી આવી જાય, આમાંથી ચાતુર્જાત અને કેટુમાંથી. તો દુર્ગંધ આપણે તો સર્વગંધની વાત કરીએ તો સુગંધ આવી જોઈએ, તો દુર્ગંધ કેમાંથી આવે? લાશમાંથી આવે, તો દુર્ગંધ. તો ચાતુર્જાતમાં આવશે એલા, ત્વક ને તેજપત્ર અને નાગકેસર, એ ચાતુર્જાત છે. અને કેટુમાં આવશે કંકોલ અને કપૂર. અને લાશ ઉપરમાં લ ઉપરથી આવશે લવંગ, એ ઉપરથી આવશે અગુરુ અને શ ઉપરથી આવશે શિલારસ. હવે ત્રિકટુ તો PMS, તો પીપલી, મરી અને સૂંઠી, એને વ્યોસ પણ કહેવાય ને ત્રિયુષણ પણ કહેવાય. ચતુરુષ્ણ પીપલી મૂળ, મરી અને સૂંઠી. તો ત્રિકટુમાં હે ને પીપલી મૂળ એડ કરી દો એટલે ચતુરુષ્ણ બની જાય. હવે જોશું પંચકુલ તો P2C2S, તો પીપલી મૂળ, ચવ્ય, ચિત્રક અને નાગરમોથ. હવે ષડ ઉષ્ણ, તો ષડ ઉષ્ણમાં શું આવે? તો પંચકુલા એના પ્લસ મરીચ, કે પંચકુલમાં મરીચ એડ કરવાથી ષડ ઉષ્ણ બને. આ ક્વેશ્ચન એકવાર પૂછાયેલો હોય કે પંચકુલમાં શું એડ કરવાથી ષડ ઉષ્ણ બને? તો મરીચ એડ કરવાથી ષડ ઉષ્ણ બને. હવે આપણે જોશું ત્રિજાત, તો EDT, તો EDT એક કેમિકલ છે, એક ખાતર છે, આપણે ખેતરમાં નાખતા હોય EDT. તો એ ઉપરથી એલા, ડી ઉપરથી દાલચીનીને ત્વક કહેવાય, અને ટી ઉપરથી તેજપત્ર. હવે ચાતુર્જાત, તો ચાતુર્જાતમાં આવશે ત્રિજાત તો આવશે એના પ્લસ નાગકેસર. તો નાગની અલગ અલગ જાતિઓ હોય, તો નાગકેસર, તો ચતુર્જાતમાં આવશે નાગ, તો નાગકેસર. તો ત્રિજાત પ્લસ નાગકેસર. હવે આપણે વાત કરશું કટુ ચતુર્જાતની, એમાં આવશે ત્રિજાત પ્લસ મરીચ. આમાં નાગકેસરની જગ્યાએ મરીચ આવશે. ચતુર્જાતમાં નાગકેસર આવે, પણ કટુ ચતુર્જાતમાં આવશે મરીચ. તો મરીચ કેવું હોય? કટુ હોય, તીખું હોય. તો કટુ ચતુર્જાતમાં આવશે ત્રિજાત પ્લસ મરીચ. હવે ત્રિકાર્ષિકા, તો એમાં આવશે સામ, કે સામ નામનો છોકરો રહ્યો ને આખો દી ગાયો ચરાવે એમ, કે એ હે ને આખો દી ગાયો ચરાવે હે એટલે એ કુશ થઈ ગયો એમ, કે પતલો થઈ ગયો. તો સામમાં આવશે સૂંઠી, એ ઉપરથી અતિવિશા અને એમ ઉપરથી મુસ્તક. હવે ચાતુર્ભદ્ર, તો સામચી, એમાં જી એડ કરી દેવાનું, એટલે કે ગુડુચી એડ કરી દેવાનું. તો ત્રિકાર્ષિકામાં આવશે સૂંઠી, અતિવિશા અને મુસ્તક પ્લસ ગુડુચી. બાલચતુર્ભદ્રમાં આવશે પાનક, તો પી ઉપરથી પીપલી, એ ઉપરથી અતિવિશા, એન ઉપરથી નાગરમોથ અને કે ઉપરથી કર્કટ શૃંગી. પીપલી, અતિવિશા, નાગરમોથ અને કર્કટ શૃંગી. હવે આપણે વાત કરશું દેવકર્દમની. તો એમને આપણે એવી રીતે યાદ રાખશું કે ગુરુ દેવકો કપૂર, ચંદન, કેસર ચડાવો. કે ગુરુ ઉપરથી અગુરુ અને દેવ ઉપરથી દેવકર્દમ. કપૂર ઉપરથી કપૂર, ચંદન ઉપરથી ચંદન અને કેસર ઉપરથી કેસર. તો પેલા કપૂર ચડાવે, એના કરતાં મોંઘું ચંદન, એના કરતાં મોંઘું કેસર ચડાવવાનું. પેલા કપૂર ચડાવવાનું, એના કરતાં મોંઘું ચંદન ચડાવવાનું, એના કરતાં મોંઘું કેસર ચડાવવાનું. હવે જોશું યક્ષ કર્દમ, તો જ્યાં કર્દમ આવશે ને એમાં અગુરુ કોમન હશે, અગુરુ બેમાં આવશે. તો અગુરુ કર્દમમાં અગુરુ આવશે. પછી યક્ષ ધૂપ, K3 અગુરુ. તો યક્ષ ધૂપ, યક્ષ ઉપરથી યક્ષ ધૂપ, K3. તો K2 આપણે જોયું હતું, એમાં એક કે એડ કરી દેવાનું. તો K2 આપણે જોયું હતું પંચ સુગંધી અને સર્વગંધમાં જોયેલું હતું. તો K2 ઉપર શું હતું? તો કંકોલ અને કપૂર. અને એક ક ઉપરથી કસ્તુરી. અને અગુરુ તો બેમાં આવશે અગુરુ. હવે જોશું ક્ષાર દ્વય, તો યવક્ષાર અને સર્જી ક્ષાર. હવે જોશું ક્ષારત્રય, તો એમાં ટંકન એડ કરી દેવાનું. ક્ષારદ્વય એટલે કે યવક્ષાર અને સર્જી ક્ષારમાં ટંકન એડ કરી દેવાનું. હવે આપણે જોશું ક્ષાર પંચક, તો એમાં ક્ષારદ્વય પ્લસ PTM, તો પી ઉપરથી પલાશ ક્ષાર, ટી ઉપરથી તિલક ક્ષાર અને એમ ઉપરથી મુસ્ક ક્ષાર. તો ક્ષાર પંચકમાં આવશે ક્ષારદ્વય પ્લસ PTM એટલે કે પલાશ ક્ષાર, ટી ઉપરથી તિલક ક્ષાર અને એમ ઉપરથી મુસ્તક ક્ષાર. હવે આપણે જોઈશું ક્ષાર અષ્ટક, તો એમાં આવશે ક્ષારદ્વય પ્લસ પીટી એટલે કે પલાશ ક્ષાર અને ટી ઉપરથી તિલ ક્ષાર. અને અચીવ, એ ઉપરથી અર્ક ક્ષાર, એ ઉપરથી અપામાડ ક્ષાર, ચી ઉપરથી ચિંચા ક્ષાર અને વી ઉપરથી વજ્રી ક્ષાર. હવે આપણે જોઈશું મહાવિષ અથવા તો પંચવિષ, એમાં એમ યાદ રાખશું વિકીનો MMS, તો વી ઉપરથી વત્સનાભ, કે ઉપરથી કાલકૂટ, એમ ઉપરથી મુસ્તક, એસ ઉપરથી સુસ્તક અને એસ ઉપરથી શૃંગિક. વત્સનાભ, કાલકૂટ, મુસ્તક, સુક્તક અને શૃંગિક. હવે આપણે જોઈશું ઉપવિષ, તો ઉપવિષમાં બે યાદ રાખશું અર્ક ક્ષીર, સ્નુહી ક્ષીર. અહીંયા હે ને ક્ષારમાં અપામાળ ક્ષાર હતું, જ્યાં અહીંયા સ્નુહી ક્ષીર આવશે. લાંગલી કરવીર, ગુંજા અહિપેન ને ધતુરા. અર્ક ક્ષીર, સ્નુહી ક્ષીર, લાંગલી કરવીર, ગુંજા અહિફેન ને ધતુરા. હવે જોશું પિત્ત પંચક, તો M3 ગોધા, તો એમ ઉપરથી
મનુષ્ય પિત્ત, મયુર પિત્ત અને મત્સ્ય પિત્ત, એમ ઉપરથી 3. મનુષ્ય, મયુર અને મત્સ્ય. અને ગ ઉપરથી ગવ્ય અને ઘા એટલે કે ઘોડો, ઘોડો ઉપર એટલે કે અશ્વ પિત્ત. હવે જોશું મિત્ર પંચક. તો રસ તરંગી એ ગુગલું કીધેલું છે, જ્યારે રસ રત્ન સમૂહ છે એ ગુડ કીધેલું છે. તો રસ તરંગીને નાનું નામ તો મેં મોટું કીધેલું છે. રસ રત્ન સમૂહ છે મોટું નામ તો મેં નાનું કીધેલું છે. એના સિવાય 2 કોમન કીધેલા છે. તો મધુ ના પછી મધુ તો ધ ઉપરથી ઘૃત, ગુંજા અને ટંકના. અને દ્રાવક ગણ, તો દ્રાવક ગણમાં હે ને મિત્ર પંચક, પણ આમે જો રસ તરંગી હે ને મિત્ર પંચકમાં ગુડ નથી કીધેલું અને રસરત્ન સમૂહ છે ગુગલું નથી કીધેલું, પણ દ્રાવક ગણમાં બધું આવી જશે કે મિત્ર પંચક આવી જશે, એના સિવાય ગુગલું અને ગુડ, એટલે આમાં બધા આવી જશે. રસ તરંગીનું પણ આવી જશે ને રસરત્ન સમૂહ છે એનું પણ આવી જશે. પંચસારમાં તો આપણે પંચસાર બનાવી તો 1 ગ્લાસ દૂધ લેવાનો, એના અંદર આપણે સ્વીટ બનાવવા શર્કરા નાખવાની, પણ અમુક લોકો શર્કરા ના નાખતા હોય, એની જગ્યાએ મધ નાખતા હોય. તો શર્કરા પછી મધ એટલે કે મધુ, અને એના ઉપર આપણે 1 ચમચી ઘી નાખવાનું એટલે ઘૃત, અને એમાં થોડુંક પીપળીનો પાવડર ભભરાઈ દેવાનો. તો પીપળી આવી રીતે જસ્ટ ટ્રીક માટે આપણે યાદ રાખી કે દૂધ લેવાનું, એના અંદર શર્કરા નાખવાની, એમાં અમુક લોકો શર્કરા ના ખાતા હોય તો આપણે મધુ નાખવાનું એટલે હની નાખવાનું, 1 ચમચી ઘી નાખવાનું અને થોડોક પીપળીનો પાવડર નાખવાનો. તો દૂધ, શર્કરા, મધુ, ઘૃત અને પીપળી. હવે આપણે જોશું આપણે પંચામૃત. તો અમૃતીકરણ હેતુ માટે પંચામૃત બનાવવું હોય ને તો અમૃતીકરણ હેતુ માટે તો ગાયનું દૂધ, દહીં, ઘી, પછી મધુ અને શર્કરા. દુગ્ધ, દહીં, ઘૃત, મધુ અને શર્કરા. હવે આપણે જોશું રાજનિઘંટુ. તો રાજનિઘંટુ એ G2M2S કીધેલું છે, એટલે G2 એટલે કે ગોક્ષુર, ગુડુચી, M2 એટલે કે મુસલી અને મુંડી, અને S ઉપરથી સત્તાવરી. તો G2M2S એટલે કે ગુડ મોર્નિંગ સર. પંચગવ્ય તો ગાયનું દૂધ, દહીં, ઘી, ગાયનું મૂત્ર અને ગોમય એટલે કે છાણ. ગાયનું દૂધ, દહીં, ઘૃત, મૂત્ર અને ગોમય. હવે આપણે જોશું મધુર ત્રય. તો એમાં આવશે રસરત્ન સમૂચય અને રસ તરંગીએ મધુ, ધૂ ઉપરથી ઘૃત અને ગુડ કીધેલું છે, જ્યારે રાજનિઘંટુએ ગુડની જગ્યાએ શર્કરા કીધેલું. તો ગુડ કરતાં શર્કરા મોંઘી હોય તો રાજા અફોર્ડ કરી શકે, તો એ મેં ગુડની જગ્યાએ શર્કરા કીધેલી છે. હવે જોશું મૂત્ર પંચક. તો એમાં 2 યાદ રાખશું, ગાય, ભેંસ. તો ગાયનું મૂત્ર અને ભેંસનું મૂત્ર એટલે ગૌમૂત્ર અને મહિષ મૂત્ર. આવી અજા એટલે કે ઘેટા બકરા. તો ઘેટું એટલે કે આવી મૂત્ર અને બકરા એટલે કે અજા. તો આવી મૂત્ર અને અજા મૂત્ર. અને ખર એટલે કે ગધેડાનું મૂત્ર. હવે મૂત્ર અષ્ટક. તો એમાં મૂત્ર પંચક આવશે, એના સિવાય હસ્તી અને ઉષ્ટ્ર એટલે કે હાથી અને ઊંટનું, અને અશ્વ એટલે કે ઘોડાનું. હવે આપણે જોશું ક્ષીર અષ્ટક. તો ગાયનું દૂધ, ભેંસનું દૂધ, ઘેટાનું, બકરાનું, અને હાથી અને ઊંટનું, અને અશ્વ ઘોડાનું, અને આ ખડની જગ્યાએ મેં નારી કીધેલું છે, એટલે 2 પેરમાં યાદ રાખશું. ગાય, ભેંસ, ઘેટા, બકરા, હાથી, ઊંટ અને ઘોડા, ગધેડા. ગોધેડાની જગ્યાએ આમાં નારી કીધેલું છે. હવે જોશું કૃષ્ણીકરણ. તો કૃષ્ણીકરણમાં તક વાર આવશે, તો ક ઉપરથી ક વાર આવશે આમાં. તો વિભિતક, ભલ્લાતક અને પિંડિતક. પાંડુકરણમાં આવશે શવન, કંગુક અને ટુંડુક. થેન્ક યુ.